એટલું જોરદાર તમને એક ઉદાહરણ બતાવીશ, તમે ખુશ થઈ જવાના છો. અહીંયા જોજો કે કોઈ એક બાળક અહીંયા ઊભું છે, પાછળથી એક બાળક એને ધક્કો મારે છે. કે પાછળથી જે બાળક આવે છે પ્રકાશ સમજી લો, આ જે છે આપણો ઇલેક્ટ્રોન સમજી લો, કે કોઈ પણ ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં ગુમે છે, એને ત્યાંથી ઉખાડવા માટે મિનિમમ કંઈક એવી આવૃત્તિ જોઈશે પ્રકાશ, તો જ ઇલેક્ટ્રોન ત્યાંથી ઉખડે. આ શિવમ સર છે. શિવમ સર હાઈ કરજો બધા સ્ટુડન્ટને. હવે શિવમ સર તમે મને ફૂંક મારો તો, શિવમ સર અત્યારે મને ફૂંક મારે છે તો હું ઉડીને પડી ગયો. મને ઉડાડીને ઉખાડીને અહીંયાથી દૂર ફેંકી દેવા માટે કંઈક અમુક તો ઉર્જા આપવી પડતી હશે. ચલો સર મને ધીમો થોડો નાનો ધક્કો મારજો. ચાલો અત્યારે મને ધક્કો મારે છે, હું આમ હલું છું કે ભાઈ મને અહીંયાથી ઉખાડવા માટે અમુક મિનિમમ ઉર્જા તો શું કરવી પડે, આપવી પડે છે. ચલો સર મને ધક્કો મારો થોડું વધારે જોરથી. તો આ સરે જે મને ઉર્જા આપી એમાં બે વસ્તુમાં કન્વર્ટ થઈ. એક પહેલી ઉર્જા વપરાય છે એમાં બાળક જે જગ્યા અહીંયા છે એને એ જગ્યાએથી ઉખાડવા માટે વધારાની હતી, એ શેમાં ફેરવાઈ ગઈ, ગતિ ઉર્જામાં. સમજાયું કે ના સમજાયું?